હવે સમાચાર વિગતવાર. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા આધેડની રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે આધેડના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આધેડના મોતનું ચોક્કસ કારણ સામે આવશે. મળતી માહિતી અનુસાર મૂળ બંગાળના વતની અને હાલ ઉધના વિસ્તારમાં આવેલ ઓમ સાઈ જલારામ સોસાયટીમાં પરમેશ્વરદાસ દીપેનદાસ દાસ ઉંમર વર્ષ 63 પત્ની સાથે રહેતા હતા. પરમેશ્વરદાસને છેલ્લા 2 વર્ષથી હાર્ટની બીમારીથી પીડાતા હતા. પરમેશ્વરદાસ બીમારીને કારણે 2 વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હતા. પરમેશ્વરદાસની પત્ની અન્ય ઘરોમાં જઈ સાફ સફાઈ કામ કરે છે. ગઈકાલે સાંજના સમયે પત્ની કામ પર ગઈ હતી. દરમિયાન પરમેશ્વરદાસ ઘરે એકલા હાજર હતા. જ્યારે કામ પરથી પત્ની પરત ઘરે આવી જોયું તો પરમેશ્વરદાસ ખાટલામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતા સ્થાનિક ઉધના પોલીસની ટીમ સ્થળ પર દોડી તપાસ હાથ ધરી હતી. પોલીસે પરમેશ્વરદાસના મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરમેશ્વરદાસ કયા કારણોસર મોતને ભેટ્યા તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પરમેશ્વરદાસના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. આ અંગે વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે શરીર પર કોઈ સ્પષ્ટ ઈજાના નિશાન નથી. જોકે પોસ્ટમોર્ટમ બાદ વધુ માહિતી મળશે. આસપાસમાં રહેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ હિલચાલ સામે આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. જી સર. અત્યારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પટેલનગર સોસાયટી છે એની બાજુમાં એક ઘરમાંથી ડેડ બોડી મળી આવી છે. ડેડ બોડી ઉપર સ્પષ્ટ બાહ્ય કોઈ એવા ઇન્જરીના નિશાન ન દેખાતું. અત્યારે એને પોસ્ટમોર્ટમ માટે અમે મોકલી આપેલ છે. એ જે ડેડ બોડી છે એક વ્યક્તિ છે, પુરુષ છે, જે લગભગ 54 કે 55 વર્ષના છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી ઘરે જ રહેતા હતા. એમને થોડોક હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો એ પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. એમના પત્ની ઘરકામ કરી અને એમનું ઘરનું ગુજરાન ચલાવતા હતા. એમના પત્નીની પાસેથી પ્રાથમિક વિગતો અમે લીધેલી છે. સાંજના 6:45ની આસપાસ એમના પત્ની જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની બોડી ત્યાં ખાટલા ઉપર પડી રહી હતી. આ પ્રકારની અવસ્થા મળતા એમણે આસપાસના લોકોને જાણ કરી હતી અને પછી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલ પહોંચી અને કાર્યવાહી શરૂ કરેલ છે. જે પણ વિગત સામે આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. આ ઉપરાંત આસપાસ અમે સીસીટીવીની અન્ય વિગતો પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કંઈ પણ કોઈ હિલચાલ મળે તો એના ઉપર અમે કાર્યવાહી કરી શકીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.